પ્રેસિડેન્ટ ફાઇનાન્સના પ્રેસિડેન્ટ જીતેન્દ્ર અડિયા સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે. જીતેન્દ્રજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને ખાસ કરીને સૌથી પહેલાં તો તમારી પાસેથી એ જાણવું છે કે જો 2024નું વર્ષ આખી ઓટો ઇન્ડસ્ટ્રી માટે ઘણું ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે. ખાસ કરીને CV માટે એટલા માટે પણ ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે કે થોડી ડિમાન્ડ અહીંયા જે ખાસ કરીને હેવી જે CV હતા તેની અંદર આપણને જોવા નથી મળી, પરંતુ મીડિયમ કમર્શિયલ વ્હીકલ છે એની અંદર આપણને બહુ ડિમાન્ડ એટલી બધી પડતી પણ જોવા નથી મળી. કઈ રીતે તમે આખા આ 2024ના વર્ષને જો તમારે એક સમઅપ કરવું હોય તો ઇન્ડસ્ટ્રી માટે ખાસ કરીને કેવું રહેતું જોવા મળ્યું છે તમારા હિસાબે? ઓવરઓલ ઇન્ડસ્ટ્રીનો જો આપે ચિતાર તો આપી દીધો છે, અને ચોક્કસપણે હેવી કોમર્શિયલ વ્હીકલ અને મીડિયમ કોમર્શિયલ વ્હીકલમાં, ઇવન ટુ ધેટ એક્સટેન્ટ માઇક્રો કોમર્શિયલ વ્હીકલમાં પણ જે લાસ્ટ યર જે આપણે ઉછાળો જોવા મળેલો હતો તેના કરતાં કમ્પેરેટિવલી ઓછો છે, પરંતુ ઇટ હેઝ મેન્ટેન ધ ગ્રોથ ટેન્ડમ, નંબર 1. બીજું, EVની એન્ટ્રીથી બજારમાં પણ ઘણો બધો કમ્પોઝિશનમાં ફેરફાર થઈ રહ્યો છે. નવી ટેકનોલોજી ઇવોલ્વ થઈ રહી છે, નવા બિઝનેસ રૂલ્સ આર મેડ. સો ઓવરઓલ ધીસ યર વોઝ જેન્યુઅનલી ગેટિંગ સ્ટેબલ, અને અહીંયાથી આઈ બિલીવ કે 2025 ઇઝ ગોઈંગ ટુ બી ડેફિનેટલી મચ બેટર દેન 2024. પરંતુ ધીસ યર વોઝ ક્રુશિયલ ઇન ટર્મ્સ ઓફ ગેટિંગ દેટ સ્ટેબિલિટી. જો એક સ્થિરતા એટલે બજારમાં 2024માં આવતી જોવા મળી છે. 2025 અહીંયાથી વધારે મહત્ત્વનો આપણા માટે રહેવાનો છે. એટલે એના પર જ એક વખત જીતેન્દ્રજી આપણી પાસે સમજવા માંગીશું કે 2025માં એવી કઈ બાબતો છે કે જેને લઈને તમે થોડાક આશાવાદી છો? કારણ કે જો અત્યાર સુધીમાં જે આપણને રિપોર્ટ્સ મળતા દેખાયા હતા, થોડો સરકારી ખર્ચ જે કેપેક્સ હતું તેની સાયકલ થોડી ધીમી હતી. Q3માં પિકઅપ થઈ છે, પરંતુ ઇન્ડસ્ટ્રીને બજારને જેટલી આશા હતી એટલી પિકઅપ નથી થઈ. હવે થોડા સમયની અંદર બજેટ પણ આપણને આવતું જોવા મળશે, એટલે એક્ઝિક્યુશન એક સારી રીતથી આગળ વધશે એવી અત્યારે અપેક્ષા છે. આપ કયા એવા સંકેતો છે કે જ્યાં આગળ થોડીક આશાવાદી નજર રાખીને જોઈ રહ્યા છો 2025 માટે, કે જ્યાંથી તમને થોડીક ડિમાન્ડ પિકઅપ આવતી દેખાય? The general election is over. I believe આ બજેટ જ્યારે આપણે મળશે ત્યારે obviously a capital cycle છે that is likely to be higher compared to last year. And apart from that, some crucial states elections are over. I believe that government will now focus on increasing their expenditure on this infrastructural expense. That is one. Second is, as I was mentioning, EV, that is going to be a game changer. પાછલા 2 વર્ષોમાં ગવર્મેન્ટના સપોર્ટ તેમજ OEMના ઘણા બધા પ્રયત્નો પછી નવા જે વ્હીકલ તૈયાર થઈ રહ્યા છે, નવી ટેકનોલોજીથી જે તૈયાર થઈ રહ્યા છે, there will be a replacement demand. સાથે સાથે આ વર્ષે ચોમાસું પણ સારું રહ્યું, તો ઓવરઓલ આઈ બિલીવ કે જે 2025ના ફર્સ્ટ હાફ એઝ વેલ એઝ on a later part, I expect that there will be a momentum in overall economy, અને infrastructural expense સાથે સાથે જે ખાસ કરીને રોડ ઇન્ફ્રામાં જે વધારો થઈ રહ્યો છે, આ બંનેનું કોમ્બિનેશન ઇઝ ગોઈંગ ટુ પુશ ધ સેલ્સ ફોર ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી. એટલે જો ખાસ કરીને અહીંયાથી ફોકસ છે કે જ્યાં 2025માં કેપેક્સનો ખર્ચ તો વધશે જ, પરંતુ ચોમાસું જે રીતથી સારું રહ્યું છે અહીંયા પણ થોડી ઘણો એક સુધારો આવે એવી એક અપેક્ષા અત્યારે તો બનતી દેખાઈ રહી છે. પરંતુ અતુલજી, ખાસ કરીને તમારી ઇન્ડસ્ટ્રી માટે થોડું જે 3 વ્હીલર્સ છે એને લઈને થોડું મારે અહીંયાથી એ પણ સમજવું છે કે ખાસ કરીને હવે અહીંયાથી ત્યાં તમને ઘણા બધા ચેન્જીસ પણ આવતા દેખાઈ રહ્યા છે. આપણને ખબર છે પેટ્રોલ વ્હીકલ પરથી આપણે CNGના પણ તમે ઘણા બધા પ્રયોગો કર્યા હતા. EVની અંદર પણ હવે આપણને ખાસા એવા પ્રયોગો થતા અહીંયાથી જોવા મળી રહ્યા છે, અને સક્સેસફુલી આપણે જોઈ રહ્યા છે ઘણી બધી કંપનીઓ દ્વારા EV મોડલ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આને લઈને આપ શું મત ધરાવી રહ્યા છો? અહીંયાથી હવે આજે જે મીડિયમ ટુ હેવી વ્હીકલવાળી જે આખી રેન્જ છે કે આ છે એની અંદર તમે આવનારા સમયમાં પણ અહીંયા EVનું ચલણ વધતું જોઈ રહ્યા છો. તમે EVની ડિમાન્ડ એઝ પર 3 વ્હીલર્સ માટે બજારમાં કેવી તમને લાગી રહી છે અત્યારે? આપણે EVમાં there are 2 different categories. પહેલા કંસારા સાહેબ 2 L3 અને L5 ઈ રિક્ષો કેટેગરી જે L3માં ફોલ કરે છે તેનું
એક સ્ટેગ્નન્ટ અથવા એનો ગ્રોથ રેટ વિલ બી લોઅર, પરંતુ L5 કેટેગરી વિચ ઇઝ અ રાઇટ સોલ્યુશન ફોર કન્વેન્શનલ વ્હીકલ, આઈ એક્સપેક્ટ કે આ વર્ષે એમાં 40 થી 50% ગ્રોથ છે અને આવતા વર્ષે પણ આ અથવા આનાથી વધારે ગ્રોથ થવાની આશા છે. That is one. Overall, EV technology is evolving well before going to medium and heavy vehicle. મારા મત મુજબ it will have a larger growth potential for 2 and 3 wheelers in automobile segment. ખાસ કરી અને 3 વ્હીલર જે કમર્શિયલ વ્હીકલમાં લાસ્ટ માઇલ મોબિલિટી ગણાય છે ત્યાં મને વધારે ગ્રોથની આશા દેખાઈ રહી છે. સાથે સાથે પીએમ ઈ ડ્રાઈવ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ અને જે મિનરલ્સના ભાવ ખાસ કરીને લિથિયમ આયનના ભાવ જે રીતે ડ્રોપ થઈ રહ્યા છે, આઈ બિલીવ કે ઇટ વિલ બી મોર કોમ્પિટિટિવ ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ કસ્ટમર અથવા એન્ડ યુઝર માટે. અને સાથે સાથે અતુલ ઓટોની વાત કરીએ તો અમારી પાસે L3 L5 બંને કેટેગરીના વ્હીકલ્સ અવેલેબલ છે. L5માં પણ અમારી પાસે અમારા પોતાના બેટરી સોલ્યુશન સિવાય સ્વેપેબલ બેટરીનું પણ સોલ્યુશન અવેલેબલ છે. All the things together, like Atul Auto, there are few other players as well. તો આઈ એક્સપેક્ટ કે આવતા વર્ષે પણ L5 કેટેગરીની અંદર વ્હીકલ્સમાં નંબર ઓફ વ્હીકલ્સ વિલ બી હાયર અને ગ્રોથ મોમેન્ટમ વિલ બી મોર સ્ટ્રોંગ. એટલે જો ખાસ કરીને અહીંયાથી એક સારી એવી ગ્રોથ અહીંયાથી ઈવીની અંદર પણ આપણને આવતી જોવા મળશે. આપણે એક પીએમ ઈ ડ્રાઈવની વાત કરીએ અને જો એ યોજનાનો અત્યાર સુધી કોઈ સૌથી વધારે લાભાર્થી રહ્યા હોય તો જે ઈ ઓટો માટેની જે આખી એક ઇન્ડસ્ટ્રી છે એને એક ખાસો એવો ફાયદો આપણને થતો જોવા મળ્યો છે આ યોજનાનો. તમને લાગે છે કે અહીંયાથી હજી સરકારે કોઈક વધારે પ્રોત્સાહન આપવાની ખાસ કરીને આ સેગમેન્ટની અંદર જરૂર છે કે એ અંગે જો ઇન્ડસ્ટ્રી અને સરકાર વચ્ચે કોઈ અત્યારે વાતચીત ચાલી રહી હોય જેના વિશે આપ પ્રકાશ પાડી શકો થોડો? પહેલા તો બે વસ્તુની ખાસ જરૂર છે. આઈ એક્સપેક્ટ કે જે પીએમ ઈ ડ્રાઈવ અથવા FAME 3 કહીએ, FAME 2માં પણ અમુક ઇન્સેન્ટિવ્સ હતા, એ FAME 3માં અથવા પીએમ ઈ ડ્રાઈવના નામે અવેલેબલ છે. ધીસ ઇઝ લાઇકલી ટુ બી મેન્ટેન 1 વર્ષ માટે માર્ચ 26 લાસ્ટ ડેટ છે, પરંતુ આઈ એક્સપેક્ટ કે થોડું વધારે એને એક્સટેન્ડ કરવામાં આવે અન્ટિલ કે જ્યાં સુધી કન્વેન્શનલ વ્હીકલ અને ઈવીના પ્રાઇઝિસ એટ પાર નથી થતા. આ વન છે. પણ તેના કરતાં પણ વધારે અગત્યનું કે રિચાર્જિંગ ઇન્ફ્રા, આઈ બિલીવ કે ગવર્મેન્ટ નીડ્સ ટુ કોન્ટ્રીબ્યુટ ઇન એ બિગ વે અને ચોક્કસપણે અક્રોસ ઓલ ધ રિજિયન સ્ટેટ્સ જે રિચાર્જિંગ ઇન્ફ્રાનો વધારો થશે અથવા વિકાસ થશે, that is definitely going to help the industry at large. તમે અત્યારે કોઈક એ પ્રકારના સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો વિચાર કરી રહ્યા છો જ્યાં આગળ તમે આ રિચાર્જિંગ ઇન્ફ્રાની અંદર કોઈક ઇન્વેસ્ટ કરવા માંગતા હો કે એ અંગે જો તમે કોઈક અત્યારે વિચાર કરી રહ્યા હો એના પર કોઈક પ્રકાશ પાડશો? અત્યારના તબક્કે વી આર ગોઈંગ ટુ હેવ એ ટાઈપ વિથ હોન્ડા જે વિચ ઇઝ અવેલેબલ ફોર સ્વેપેબલ બેટરી. અપાર્ટ ફ્રોમ દેટ જીઓ પ્લેટફોર્મ સાથે પણ વાતચીત ચાલુ છે. એક MOU પ્રાઇમરીલી સાઇન થઈ ગયું છે અને વી એક્સપેક્ટ દેટ કે એમના જેટલા નવા ઇન્ફ્રા અને ખાસ કરીને રિચાર્જિંગ સ્ટેશન્સ હશે દેર અતુલ વ્હીકલ વિલ ગેટ ચાર્જ. પરંતુ ચાર્જિંગ માટે આટલું પૂરતું નહીં થાય, તેનાથી પણ વધારે ટાઈઅપ અને આગળ જતા ગવર્મેન્ટ ઇન્ફ્રા ઇઝ ગોઈંગ ટુ પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ. એટલે જો એક આ પ્રકારના કરારો તો છે પરંતુ હજી પણ સરકાર દ્વારા કોઈક પ્રોએક્ટિવ સ્ટેપ આ સમયની અંદર લેવામાં આવે અને ખાસ કરીને રિચાર્જિંગ ઇન્ફ્રા માટેના તો એ વધારે આવકારદાયક રહેશે ને ન માત્ર આવકારદાયક રહેશે પરંતુ લોકો માટે પણ એ વધુ સરળતા અહીંયાથી પ્રોવાઈડ કરી શકે છે. એટલે એના પર એક ખાસ અહીંયાથી ફોકસ આપણે રાખવાનું રહેશે. ઓવરઓલ જીતેન્દ્રજી, છેલ્લે ખાલી એક જ વસ્તુ પૂછવા માંગીશ, 2025 માટે આપ કોઈક ટાર્ગેટ લઈને ચાલી રહ્યા હો તો એ અંગે જો આપણે કોઈ અત્યારે સેટ કર્યા હોય અથવા આપ ધારી રહ્યા હોય કોઈક ટાર્ગેટ્સ જે અમને કહી શકો? અતુલ ઓટોની જો વાત કરીએ તો બેટર ઇટ હેઝ આઉટ પરફોર્મ કમ્પેર ટુ ઇન્ડસ્ટ્રી. ધીસ યર વી આર ગ્રોઈંગ. YTD નવેમ્બરના ફિગર જોઈએ તો 40%નો ગ્રોથ છે અને ત્રણેય ફ્યુલમાં ઈવી, ડીઝલ અને ઓલ્ટરનેટ ફ્યુલ ત્રણેય ફ્યુલમાં ગ્રોથ છે. ડોમેસ્ટિક માર્કેટ એઝ વેલ એઝ એક્સપોર્ટ માર્કેટ ઇઝ કોન્ટ્રીબ્યુટિંગ. આઈ એક્સપેક્ટ કે નંબર આપવા કરતાં પણ જે ગ્રોથ મોમેન્ટમ છે
I believe that it will be maintained going forward as well, and I expect better numbers and result. પરંતુ એક્ઝેક્ટ બિઝનેસ પ્લાન આઈ બિલીવ કે ક્વાર્ટર પૂરું થતા વધારે ક્લેરિટી આવશે. હું આશા રાખું છું કે 2025 ઘણી સારી રીતે અમે પૂરું કરી શકશું, કારણ કે 8 મહિનામાં 40% ગ્રોથ છે ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ. અને ગોઈંગ ફોરવર્ડ પણ આ જ મોમેન્ટમ અમે જાળવી રાખશું. કંપની પાસે રિક્વાયર્ડ કેપેસિટી છે. આ ઉપરાંત ત્રણેય ફ્યુલની ચોઇસ પણ અવેલેબલ છે, ઇલેક્ટ્રિક, ઓલ્ટરનેટ ફ્યુલ અને ડીઝલ. અને દરેક વાહનો સક્સેસફુલી લોન્ચ થયેલા છે અને બજારમાં ખૂબ જ સારી રીતે ચાલી રહ્યા છે. જી, અને અતુલજી એક છેલ્લે આપણે એક્સપોર્ટ માર્કેટની વાત કરી એટલે છેલ્લે અહીંયા ખાલી એક સમઅપ કરવા માંગુ છું. ત્યાં અહીંયા પરિસ્થિતિ અત્યારે તમને કેવી જોવા મળી રહી છે? કારણ કે આપણે 2023-24 નાણાકીય વર્ષ જે પૂરું થયું એમાં અમુક અંશે આપણને અમુક સેક્ટર કે એટલે અમુક રીજન સ્પેસિફિક સમસ્યાઓ જોવા મળી હતી. લાગે છે ત્યાંથી એક્સપોર્ટ માર્કેટ પણ સારી રીતે પિકઅપ થશે, જે રીતે અત્યારે વૈશ્વિક ગ્રોથની સાયકલ પણ થોડીક આપણને તેજ થવા લાગી છે એ પ્રમાણે? ચોક્કસપણે, ખાસ કરી અને ભારત સિવાય દેર આર 36 ડેસ્ટિનેશન અથવા 36 એવા કન્ટ્રીઓ છે કે જે 3 વ્હીલર્સ ઇમ્પોર્ટ કરે છે, અને ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ એક્સપોર્ટર ફોર 3 વ્હીલર્સ. અહીંથી એવું લાગે છે કે આફ્રિકાના કન્ટ્રીઓમાં જે ફોરેક્સની સમસ્યા હતી તે કદાચ વોલેટિલિટી મેન્ટેન થશે, પરંતુ કોઈ 1-2 કન્ટ્રીના હિસાબે ઓવરઓલ એક્સપોર્ટ નંબર્સ આર નોટ ગોઈંગ ટુ હેમ્પર. આની સાથે સાથે ઘણા બધા ડેવલપ કન્ટ્રીમાં ઈવીના પણ એક્સપોર્ટની પોસિબિલિટીઝ આર વેરી બ્રાઇટ. એટલે જો આપણે જોઈએ તો આવતા વર્ષમાં એક્સપોર્ટ પણ ખાસ કરી અને 3 વ્હીલર માટે મને અહીંથી સારું દેખાય છે, અને કદાચ બહુ વધારે નહીં તો 6-8% ગ્રોથ તો વી કેન એક્સપેક્ટ ઓન ઇન્ડસ્ટ્રી બેઝિસ. અને અતુલ ઓટો માટે ડેફિનેટલી દેટ વિલ બી મચ હાયર દેન ઇન્ડસ્ટ્રી ગ્રોથ.